જૂનાગઢમાં 75મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનું પીટીસી ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું. કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવાડિયા, કમિશનર શ્રી રાજ્ય સ્તરના જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓએ અંતિમ રિહર્સલનું નિરીક્ષણ કર્યું. આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. સાથે જ રોમાંચક પેદા કરનાર અશ્વ શો, ડોગ શો, બાઇક શો અને 4 પ્રોફેશનલ ગ્રુપ સાથેનો 13 કલાનો જૂથો સાથેનો કલ્ચર મેગા ઇવેન્ટનું રિહર્સલ કરવામાં આવ્યું. આ રિહર્સલમાં પોલીસ જવાન સહિતના પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી હતી. 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમતાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે કલ્ચર મેગા ઇવેન્ટમાં પ્રોફેશનલ કલાકારો સાથે વિદ્યાર્થીઓનો અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે. 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમા અને સૂચક રીતે યોજાય માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવા પાણીની સહિતની પ્રોટોકોલ અનુસાર વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીએ નકશાના માધ્યમથી પણ સમગ્ર વ્યવસ્થાઓ જાણી સમજી હતી. આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી NF ચૌધરી, નોડલ અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક પરમાર સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RV ગાંગલ, જેમના પ્લાટૂન કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R પટારા. जो बच्चे लोग हैं इसका प्लाटून क्लोज हो गया है. उसका सब साथ में रहोगे. प्लाटून नंबर 20 शिक्षा विभाग महिला प्लाटून कमांडर JP गोगन. एक कदम आगे चला जाता है, पहले से शुरू होना चाहिए. अभ्यास करें. शाबाश. पूरा करना चल के आगे ऊपर करेगा. आइए. बहुत अच्छा. ऊपर देखो. अच्छी तरह देखो. પર્વની ઉજવણી રાજ્યકક્ષાની જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. તે નિમિત્તે 16 તારીખથી જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ વિભાગ તરફથી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબના સીધા માર્ગદર્શન નીચે
આ વખતે પરેડમાં કુલ 25 કન્ટિજન્ટ રાખવામાં આવે છે. આ પરેડને શ્રી વિવેક ભેડા આઈપીએસ કમાન્ડ કરી રહ્યા છે. આ પરેડની અંદર ટેબ્લોસ પણ છે અને પોલીસ વિભાગ તરફથી પાઇપ બેન્ડ, કોરિયોગ્રાફી ઇવેન્ટ, ડોગ શો, હોર્સ શો અને મોટરસાઇકલના સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર સાહેબ તરફથી 20 મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમોની પ્રસિદ્ધિ થાય અને જનતામાં વધારે આના પ્રત્યે બહોળો પ્રચાર થાય એ હેતુથી 24મી તારીખે રાત્રે 7 વાગે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે પણ પોલીસ વિભાગ તરફથી મશાલ પેટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત પોલીસના જે લાઇન બોય છે એમના દ્વારા એક રોપ મલખમ અને મલખમની ઇવેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ રીતે બધી તૈયારીઓ ચાલી રહી છે. આજે सिंह चौहान, एमपी पुलिस पीएसआई, हम सभी आज यहाँ पर गुजरात पुलिस परेड में शामिल होने के लिए आए हैं. हम सभी एमपी से यहाँ पर एमपी को रिप्रेजेंट करने के लिए आए हैं. यहाँ हमें आके बहुत कुछ देखने को मिल रहा है. यहाँ की कलाकृतियाँ, यहाँ का सांस्कृतिक कार्यक्रम और यहाँ पे बहुत सारी ऐसी अदर एक्टिविटीज़ है जो हमने यहाँ पे पहली बार देखी है. गुजरात में आने के बाद में हमने जूनागढ़ को यहाँ पे आके बहुत अच्छे से ऑब्जर्व किया, बहुत अच्छे से समझा, यहाँ के लोगों को देखा, समझा हमने. हमें यहाँ जूनागढ़ पे आके बहुत खुशी हो रही है और हम सभी चाहते हैं कि आप सभी आके हमें यहाँ पे चीयर अप करें. गुजरात में और एमपी में एक एकता का भाव बना रहे, इसी तरह पूरे भारत में एकता का भाव बना रहे. इसलिए हम सभी पुलिस के जवान अदर स्टेट्स में जाके पुलिस परेड में शामिल होते हैं. इससे एक स्टेट दूसरे स्टेट में अपना एक प्लाटून भेजती है जिसमें लगभग 42 से 45 मेंबर्स होते हैं जो कि यहाँ पे पूरे परेड को परफॉर्म करते हैं. इसी तरह से जिस जगह पे हम आए हैं वहाँ का एक प्लाटून हमारे स्टेट में जाता है और वहाँ परफॉर्म करता है. उसमें भी लगभग इतने ही प्लाटून होते हैं.